नमो अरिहन्त नमो सिद्धाणं नमः लोवे सब मंगलम भगवती मंगलम कुंद कुंदारो जय सुम स मंगल मांगल्यम स सर्व कल्याणकार प्रधानम सर्वधर्माणां जय जयतु भुवन में सा राम सुमिर शिव स्वरूप शिव नमः त्रियोग જય જિનેન્દ્ર યસ પ્રીતિ આંટી સમર ભાવના લઈ લો પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ છોડાડા હા આશ્રમને રોપવું સંવર છે. બોલું ને નેહલબેન? બોલું ને? હા બોલો બોલો. આશ્રમને રોપવું જ સંવર છે. એ સંવત 3 ગુપ્તિ 5 સમિતિ 10 ધર્મ 12 ભાવના અને 22 પરિસર્જય અને 5 પ્રકારના ચારિત્રથી થાય છે. સંવર ભાવના અને સંવત તત્વમાં કારણ કાર્યનો સંબંધ છે. કારણ 12 ભાવનાઓને સંવરના કારણોમાં ગણ્યા છે અને સંવર ભાવના પણ 12 ભાવનાઓમાં એક ભાવના છે. આમ સંવર ભાવના કારણ છે અને સંવર તત્વ કાર્ય છે. નિશ્ચય સંવર ભાવના તો નિજ સ્વરૂપમાં લીનતા જ છે. જો કે વ્યવહારથી પાપ નિરોધક ગુપ્તિ સમિતિ ધર્મ સંયમ આદિની પણ સંવર ભાવના કહેવાય છે. જ્ઞાન અને વૈરાગ્ય પરક ચિંતન પૂર્વક પોતાના ઉપયોગને મન વચન કાયાથી હટાવીને જે પોતાનામાં સ્થિર થાય છે એને જ સંવર ભાવના હોય છે. શ્રેષ્ઠ ગુપ્તિ સમિતિ અને ધર્મને ધારણ કરવાથી અનુપ્રક્ષેવાના ચિંતનથી પરિસર અને ચારિત્રથી સંવર થાય છે. અને બ્રેડ કેવું આમ સંવર આશ્રમના અભાવપૂર્વક ઉત્પન્ન થવાવાળી સ્થિતિ છે, એક પર્યાય છે. આશ્રમ અને સંવર પરસ્પર વિરોધી ભાવ છે. આશ્રમ દુઃખનું કારણ છે અને સંવર સુખનું કારણ છે. મોહ રાગ દ્વેષના અભાવરૂપ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણામ જ સંવર છે. આમ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણામ મોક્ષ માર્ગ હોવાથી દુઃખનું કારણ છે. સંવર ભાવના સંવરના અનેક કારણોમાંથી માત્ર એક કારણ છે. સંવર ભાવનાની ચિંતન પ્રક્રિયામાં ભેદ વિજ્ઞાન અને આત્માનુભૂતિની મુખ્યતા છે. ગુપ્તિ સમિતિ આદિ ભેદ પ્રભેદોમાં વિસ્તારમાં જવાનું જરૂર નથી. આમ મુખ્યત્વે આત્મા અનુભવની ભાવના જ વાસ્તવિક સંવર ભાવના છે. આત્માનુભવ ભેદ વિજ્ઞાન પૂર્વક થાય છે. તેથી આત્માનુભવની સાથે ભેદ વિજ્ઞાનની ભાવના પણ સંવર ભાવનામાં વિશેષ રૂપે કરવી જોઈએ. પાછું શુદ્ધાત્મ તત્વની ઉપલબ્ધિ પણ ભેદ વિજ્ઞાનથી થાય છે. માટે ભેદ વિજ્ઞાનની ભાવના પણ ભાવવા યોગ્ય છે. જ્યારે ભેદ વિજ્ઞાનની કળા પ્રગટ થાય છે ત્યારે જીવ પોતાનો શુદ્ધ સ્વભાવ પ્રાપ્ત કરે છે. ત્યારે દરેક રાગદ્વેષ મોહ ગળી જાય છે અને તેથી દુષ્કર્મ આવતા રોકાઈ જાય છે. ભેદ વિજ્ઞાન પ્રગટ થવાથી સ્વ અને પરની ઓળખાણ થઈ જાય છે. તેથી ભેદ વિજ્ઞાનની જીવ પરિણતિનો પરિત્યાગ કરીને શુદ્ધાત્માના અનુભવમાં સ્થિરતા કરે છે, અભ્યાસ કરે છે. અભ્યાસ દ્વારા આશ્રમના દ્વારોનો નિરોધ કરી સંવરને પ્રકાશિત કરે છે. કર્મજન્ય અંધકારનો નાશ કરે છે. વિભાવોનો નાશ કરી સંભાવ રાખી નિર્વિકલ્પ નિજપદને પ્રાપ્ત કરી નિર્મશ વિશુદ્ધ શાશ્વત અતિન્દ્રિય પરમાનંદને પ્રાપ્ત કરે છે. આ રીતે ભેદ વિજ્ઞાન છે મૂળ જેનું અને આત્માનુભૂતિ જેનું સર્વસ્વ છે એવી સંવર ભાવના અતિન્દ્રિય આનંદરૂપ એવં પરમ વૈરાગ્યની જનની છે.
હમણાં અમારે સમયસારમાં સંવર એટલે સંવર અધિકાર ચાલે છે ને. તો વિપિન શાસ્ત્રી એમ કીધું હતું કે કોરોનામાં જેમ વેક્સિન મળે ને એમ સંવર તત્વ કહી શકાય. રાઈટ, બહુ બરાબર. સરસ સમજાવ્યું હતું. અને એમ કહેતા હતા, એમ કીધું હતું ખાસ કે જે તમે આત્માનુભૂતિ એટલે પોતાને હું આત્મા છું એમ માનશો ને તો કોઈ રાગદ્વેષ જ નહીં થાય અને સંવર જ થશે. એટલે પછી નવા કર્મનો બંધ નહીં થાય અને સંવર થતો રહેશે. એટલે ખાસ આમ બધાને એમ થાય ને કે આત્મા માનવાથી શું ફરક પડે, એમ હું આત્મા છું એમ માનવાથી. તો એમણે સારું સમજાવ્યું હતું કે તમે હું આત્મા છું એમ દ્રઢતા થતી જશે ને ધીમે ધીમે, તો કોઈ રાગદ્વેષ જ નહીં થાય. કારણ હું શરીર છું ને એમ માનીને જ આપણે બધું શરીર છું અને બધા સંયોગો નો કર્મ એ બધું એના હિસાબે જ આપણે બધા રાગદ્વેષ થાય છે. અને આત્માને તો કોઈ વસ્તુની જરૂર જ નથી સંયોગની. એટલે કે સંવર અધિકારમાં બહુ સારું સમજાવે છે હમણાં. આજે આઈ થિંક ત્રીજો કે ચોથો દિવસ જ છે ને સંવર તત્વ સ્ટાર્ટ થયા ને સંવર હા ભાવ, રાઈટ? હવે હું શોર્ટમાં બોલું છું. મેં બહુ શોર્ટમાં લખ્યું છે, લખવાના માંગા છે. વાંધો નહીં, વાંધો નહીં. સંવર ભાવના શોर्ट में बोलूं છું, પછી નિર્જરા भावना भी। आश्रव का निरोध संवर है। यह संवर 3 गुप्ती, 5 समिति, 10 धर्म, 12 भावना, 22 परिचय और 5 प्रकार के चारित्र से होता है। धर्म का आरंभ ही संवर भावना से होता है। संवर भावना में भेद विज्ञान और आत्मानुभूति की भावना ही प्रधान है। संवर स्वयं प्रकट पर्याय रूप धर्म है। पर्याय के बिंदु का स्वभाव के सिंधु में समा जाना ही धर्म है। बिंदु का स्वभाव की सुरक्षा भी सिंधु में समा जाने में ही है। બરાબર. હવે નિર્જરા શોર્ટમાં લખ્યું છે. હવે નિર્જરા ભાવના। निद्रा संवर पूर्वक होती है। शुद्धोपयोग से सहित तप निद्रा है। निद्रा 2 प्रकार की होती है, अविपाक निर्जरा, सविपाक निर्जरा। अविपाक निर्जरा संवर पूर्व शुद्धोपयोग से होने वाली अविपाक निर्जरा है। यह निर्जरा ज्ञानी के ही होती है, अज्ञानी के नहीं होती है। सविपाक निर्जरा, यह निर्जरा ज्ञानी अज्ञानी सभी की सदा काल हुआ ही करती है। जैसे कि नीचे दिए छंद से स्पष्ट है। निज काल पाय विधि झरना, तासो निज काज न सरना। तब करी सो कर्म खिपावे, सो ही शिव सुख दर्शावे। समय आने पर जो कर्म झरते हैं उनसे आत्महित का कार्य सिद्ध नहीं होता। तपचर्या शुद्धोपयोग तपचर्या द्वारा कर्मों का क्षय किया जाता है। उससे ही मोक्ष सुख की प्राप्ति होती है। वही सुख देने वाली है और संसार के कारणों से पार उतारने वाली है। धर्म की उत्पत्ति संवर और उसमें वृद्धि निर्जरा और पूर्णता मोक्ष है। વેરી ગુડ. जय जिनेन्द्र पति गयो। शॉर्ट में लख्યું છે। તમે બોલ લખ્યું. સરસ વાત છે. તમે ખૂબ હા જ અભિનંદનના પાત્ર છો. તમે લખ્યું અને બોલ્યું જે તમે પેલા ના પાડતા હતા, તમે અહીંયા સુધી આવ્યા. હા. ગુડ, કોંગ્રેચ્યુલેશન. હા મને મારા તકલીફ છે, મારો પીઠ બહુ દુખે છે। એ બધું જ ના, સંતોષ થયું ને, લખાયું ને. આમ લખવા હમ. માંડી ને એટલે આમ લખીએ ને એટલે દુખે। આમ નથી લખી શકતા। લખતા લખતા બધું બરોબર થઈ જશે. તૃપ્તિ આંટી પર છો. ઓકે, ચલો હવે આપણે પેલી ઢાળ શેના માટે જોઈ? પેલી ઢાળમાં જોયું કે 4 ગતિમાં સંસારમાં 4 ગતિમાં. સંતતિમાં તકલીફ છે. ઓકે, સુખ નથી, દુઃખ છે.
પછી બીજી ઢાળમાં જોયું એનું કારણ શું, તો શું કારણ છે દુઃખનું? મિસ્ટેક્સ જે થાય છે. કર્મ સુખ બુદ્ધિ. હા, પરમાં સુખ બુદ્ધિ, વેરી ગુડ. એટલે કે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. અને પછી આપણે એના એક શબ્દ લીધું, રત્નત્રય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનું વિપરીત. એટલે કે મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એ જ મૂળ કારણ છે ભ્રમણનું. ઓકે, જે વિપરીત માન્યતા ચાલી રહી છે એના લીધે. એના બે પ્રકાર લીધા આપણે. કયા બે પ્રકાર મિથ્યાત્વના? અગ્રહિત ને ગ્રહિત. વેરી ગ્રહિત. ગુડ. ગ્રહિત અને ગ્રહિત મિથ્યાત્વ. બંને અનમ્યુટ કરો, ચાર્વિન અને તૃપ્તિ આંટી. તમે બંને મ્યુટ પર છો. પારુલબેન, અગર તમને ડિસ્ટર્બન્સ ના હોય તો તમે પણ અનમ્યુટ પર રાખો. રાઈટ. તો આ છે અગ્રહિત ને ગ્રહિત મિથ્યાત્વ. અગ્રહિતમાં આપણે શું જોયું હતું? 7 તત્વ સંબંધી ભૂલ. અને ગ્રહિતમાં પણ તે જ જોયું, 7 તત્વ સંબંધી ભૂલ ને એડિશનમાં કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર. કુશાસ્ત્ર. હવે આપણે જઈએ ત્રીજી ઢાળ. તો ત્રીજી ઢાળમાં આપણે જોશું ઉપાય. પેલા જોયું પ્રોબ્લેમ છે, પછી પ્રોબ્લેમનું કારણ ગોઈતું, હવે જોશું ઉપાય. ઓકે, ઉપાય એટલે હવે એનું સોલ્યુશન. તો શું સોલ્યુશન હોઈ શકે? મિથ્યાત્વનું સોલ્યુશન શું? મિથ્યાત્વ. સમ્યક્ત્વ. સમ્યક્ત્વ. વેરી ગુડ. મિથ્યાત્વનું સોલ્યુશન હોય સમ્યક્ત્વ. એટલે કે ઊંધી માન્યતાનું સોલ્યુશન હોય સાચી માન્યતા. જે જેમ છે તેવું નિર્ણય કરવું અને તેવું અનુભવ કરવું. હમણાં જે જેમ છે એવું હું નથી માનતો, બસ આટલું જ ફરક છે. પ્રીતિ આંટી, તમે કીધું ને કે હું આત્માને આત્મા માનું, રાઈટ? એ જેમ છે, આત્મા એટલે કે હું, તો હું પોતાને હમણાં પરરૂપ માનું છું, એટલે કે શરીરને હું માનું છું, સંયોગને હું માનું છું પોતાનું, રાઈટ? પછી પરિવારજનોને હું પોતાનું માનું છું. તો ત્યાં ગડબડી છે. કારણ કે આપણી બાઉન્ડ્રી તો છે ખાલી માત્ર જ્ઞાન દર્શન, જ્ઞાતા દ્રષ્ટા. આનાથી બહાર આપણે જઈ જ નથી શકતા. કોણ? હું. રાઈટ. હું પોતે કદી પણ આ બાઉન્ડ્રીને છોડીને ગયો જ નથી. અને હું શું વિચારું છું? હું હમણાં બળજબરીથી પર પદાર્થને પોતાનું માનું છું. જેમ કે પાકિસ્તાને પીઓકે કેવી રીતે બળજબરીથી હજમ કરી લીધું છે અને પછી ઇન્ડિયા ફાઇટ કરે, રાઈટ? તો એવી રીતે થઈ રહ્યું છે કે હું બીજી બધી પ્રોપર્ટીઝને પોતાનું માનીને ત્યાં સ્વામિત્વ કરીને એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, બુદ્ધિ કરું છું. અને આ જ થઈ ગયું મિથ્યાત્વ. જે છે, જે મારી એકચ્યુઅલમાં આઈડેન્ટિટી છે એને નથી સમજતો. કે જે બીજી આઈડેન્ટિટી છે, જે શરીર છે કે સંયોગ છે, તેનામાં મારી હુંપણું આવી ગયું છે. તો બસ મારે ખાલી એનું સમજવાનું છે તો પર જ છે, તો પર, પણ માન્યતામાં ગડબડી છે ને. બસ એ ચેન્જ કરવાનું છે. કઈ ભેદ વિજ્ઞાનમાં મારે કઈ છૂટો પાડીને એમ શરીરને નાશ નથી કરવાનો. અભિપ્રાય બદલવાનો છે. વેરી ગુડ. નયનબેન, જે પરમાં એકત્વ, મમત્વ, કર્તવ્ય, ભોગત્વ જે બુદ્ધિ છે ને, ઈ પોતાની આત્મામાં લગાવીએ ને તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, રાઈટ? તો એ જે 7 તત્વોમાં જયારે આપણે ડિસિઝન કરતા જશું ને, નિર્ણય, એટલે ઓટોમેટિક પર સંબંધી જે આપણું ગડબડી ચાલે છે એ ઓટોમેટિક દૂર થશે. ઓકે, એ જ પ્રયાસ છે કે એક બાજુ અહીંયા તત્વ નિર્ણય કરો અને બીજી બાજુ પરને પર તરીકે જોવા માંડો. પર જે છે એના જે ફીચર્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, અને મારા ફીચર્સ, મારા કેરેક્ટરિસ્ટિક્સ બેને જોતા જાઓ અને ડિસાઈડ કરતા જાઓ. સિમ્પલ વાત છે, કઈ બહુ ડિફિકલ્ટ નથી. અધ્યાત્મ બહુ જ સરળ અને ઈઝી છે અગર રાઈટ ડાયરેક્શનમાં આપણે મહેનત કરીએ તો. નેહલબેન, ખરાખરીના ખેલમાં ઈ યાદ રાખવું ઈ સૌથી ડિફિકલ્ટ છે. શું પણ ભેદ જ્ઞાન તો દરેક પરિસ્થિતિમાં કરવું જ જોઈએ, તો જ તમે ક્ષમતામાં રહી શકો. તો એવરી ગુડ સિચ્યુએશન ઓર બેડ સિચ્યુએશન, ઇટ માઇટ બી કે ટાઈમ બિંગ તમે જોડાઈ જાઓ, બરાબર? ટાઈમ બિંગ તો આપણે બધા જ જોડાતા હોઈએ.
કે ગુસ્સો આવી ગયો તો ગુસ્સો પણ કરી લીધું, કાંઈક બહુ પ્રેમ આવી ગયું તો પ્રેમ પણ કરી લીધું, વોટ એવર. ઓકે, ગુડ એન્ડ બેડ બધું આપણે કરતા હોઈએ. બટ પછી જ્યારે આપણે જરાક નવરા થઈએ, જરાક ફ્રી થઈએ, તો એ પ્રસંગ ઉપર વિચાર કરવાનું. એને કહેવાય તત્વનો વિચાર. સ્ટાર્ટિંગમાં તો તમે પતી ગયું પ્રસંગ, પછી તમે વિચાર કરશો. ઓકે, તો અહીંયા ધીસ ઇઝ હાઉ વી વિલ ગો. થઈ ગયું અને વિચાર, થઈ ગયું ને વિચાર, થઈ ગયું ને વિચાર. હવે આ વિચાર સ્ટ્રોંગ થતો 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 એવી એક સિચ્યુએશન આવશે કે જ્યારે સિચ્યુએશન ચાલતી હશે ત્યારે તમે વિચાર ચાલુ હશે. સમજાણું? આપણને છે ને સેલ્ફ એનાલિસિસ ની આદત થોડી ઓછી છે. હા, આપણને પર એનાલિસિસ ની આદત હોય. આપણને એ વધારે છે, આપણે પોતાનું એનાલિસિસ નથી કરતા. એ પર એનાલિસિસ ને બંધ કરવાનું છે, સ્વ એનાલિસિસ ચાલુ કરવાની છે. તો બસ એ જ કરો કે પ્રસંગ બન્યું, કોઈ કાંઈ પણ સિચ્યુએશન બન્યું, દેન ગો બેક આફ્ટર સમ ટાઈમ એન્ડ થિંક ઓવર ઇટ. વિચાર કરો, તત્વને લગાડો. સ્ટાર્ટિંગમાં ધ પ્રોસેસ ઇઝ ગોઈંગ ટુ બી ધેટ વે. પછી અહીંયા તમારું નિર્ણય સ્ટ્રોંગ થતું જાય ને, એટલે જ્યારે સિચ્યુએશન્સ ચાલતી હોય ત્યારે તમે લગાડો. બોલવામાં ન આવે, અભિપ્રાયમાં તમારે ચાલતું હોય. બોલવામાં તમે બધું જ કંઈક વોમિટ ન કરવાનું હોય કે શરીર જુદો, હું જુદો, હું ક્યાં ખાઉં છું, હું ક્યાં પહેરું છું. એવી રીતે તત્વ કદી નહીં લગાડવાનું. ઓકે, એને કહેવાય રોંગ એપ્લિકેશન. આ તમારી માન્યતામાં હોવું જોઈએ. નહીતર તો છે ને આપણે એકદમ પોપટની જેમ રટવા માંડીએ, તો એમ નથી કરવાનું. ઓકે, ચલો હવે ત્રીજી ઢાળ. ત્રીજી ઢાળમાં આપણે ઉપાય ગોતીએ છીએ. ઉપાય એક જ છે, સમ્યક દર્શન. ઓકે, સાચી માન્યતા. સમ્યક દર્શન એટલે કે સાચું શ્રદ્ધા. ઓકે, ચલો. તો વધારેમાં વધારે આપણને કોણ હેરાન કરે છે? મિથ્યાત્વ, દ્વેષ. ઓકે, મિથ્યાત્વ અને રાગ દ્વેષ એટલે કે દર્શન મૌન્ય અને ચારિત્ર મૌન્ય. ઓકે, બે ને અલગ અલગ કેટેગરીમાં રાખ્યા, દર્શન મૌન્ય, ચારિત્ર મૌન્ય. હવે બધું ઊભો થાય છે બીકોઝ ઓફ દર્શન મૌન્ય, જે મૂળ કલ્પ્રેટ છે. એ છે તો રાગદ્વેષની ઉત્પત્તિ કન્ટિન્યુઅસ થયા રાખે છે. પછી મિથ્યાત્વ વયું જાય અને સત્તામાં જે વીકનેસના લીધે એડિશનલ રાગદ્વેષ છે તે ઊભું રહ્યું. ઓકે, આ જે મોટું 90% ચંક છે એ વયું જશે, 10% વીકનેસ રહેશે. એટલે ડરવાનું નહીં. ઓકે, એ થયા કરે. ઓકે, ચલો વાંચીએ. तीसरी ढाल, आत्महित, सच्चा सुख तथा 2 प्रकार से मोक्ष मार्ग का कथन. वांचो तृप्ति आंटी. તરુબેન તમારે બોલવું છે? હા, તરુ આંટી બોલો તમે. तुमको ढाल છે ને, तुमको हित मतलब जरा बोलो बोलो ने. હું સ્ટાર્ટ કરાવી દઉં, ઉભા રહ્યો. आत्म को हित है सो सुख, आत्म को हित है सुख सो सुख, आकुलता बिन कहिए, आकुलता शिव माहिनता ते शिव मग लाग्यो चाहिए. सम्यक दर्शन ज्ञान चरण शिव मग सो विविध विचारो, जो सत्यार्थ रूप सो व्यवहारो. पर द्रव्य न ते भिन्न आप में रुचि सम्यक भला है, आप रूप को जान पनो सो सम्यक ज्ञान कला है, आप रूप में लीन रहे थिर सम्यक चारित सोई, अब व्यवहार मोख मग सुनिए हेतु नियत कोई. તો સુખનું ઓપોઝિટ શું છે? દુઃખ. એટલે કે આકુળતા. જ્યાં આકુળતા નથી ત્યાં સુખ છે. ઓકે, આ સુખ એટલે કે નિરાકુલતા. સુખનું ડેફિનેશન જ એ છે કે નિરાકુલતા. રાઈટ? તો હવે વાંચીએ કે આત્મા કા કલ્યાણ હૈ સુખ की प्राप्ति. આત્માનું કલ્યાણ કેવી રીતે થશે?
અને તે સુખ કેવો છે? આકુળતા રહિત છે. સુખ કેવો છે ચારવેન? આકુળતા આકુળતા રહિત છે, રાઈટ? આકુળતા મોક્ષમાં છે જ નહીં. મોક્ષમાં શું છે? આકુળતા છે? નથી. 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 કોઈ છે જ નહીં, કઈ વિચાર જ નથી. રાઈટ. સો બીકોઝ ત્યાં આકુળતા નથી એટલે કે ત્યાં સુખ છે. બરાબર? ઓકે. इसलिए મોક્ષ માર્ગ में लगना चाहिए. કેમ લાગવું જોઈએ મોક્ષ માર્ગમાં? કારણ કે બધા જીવને yes, બધા જીવને બધાને સુખ તો જોઈએ છે. સુખ જ જોઈએ છે, રાઈટ? અને તમને અગર સુખ જોતું હોય તો તમે મોક્ષ માર્ગમાં લાગો. જ્યાં જ સુખ છે ત્યાં લાગો. बराबर? सम्यक दर्शन ज्ञान चारित्र इन तीनों की एकता रूप को ही हम मोक्ष मार्ग कहेंगे. मोक्ष मार्ग કોને કહેવાશે જયદીપભાઈ? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય જે પ્રેઝન્ટ હોય એને એની એકતા. ઓકે, સાથે એની હોય. એકતા. એ સાથે હોય हाँ, that is મોક્ષ માર્ગ. वेरी गुड. एनी एकता. उस मोक्ष मार्ग का दो प्रकार से विचार करना चाहिए जो वास्तविक स्वरूप है. ओके, मोक्ष मार्ग ना બે પ્રકારથી આપણે વિચાર કરશું. બે પ્રકાર છે ખરા મોક્ષ માર્ગના? છે. ના, ના, એક જ નથી. છે. છે. નિશ્ચય અને વ્યવહાર. ઓકે, એક મિનિટ. તરુ આંટી કે છે. બોલો આંટી, કયા બે પ્રકાર છે? તેમાં સેવા મોક્ષ માર્ગમાં હા, મોક્ષ માર્ગના બે પ્રકાર એક છે. જ છે, એક જ છે. પાક્કું એક જ પાકું છે. 100%. એક જ રસ્તો હા, છે એક જ છે. મોક્ષ જવા એક જ માટે. છે. વેરી ગુડ. એક જ છે. એક જ છે મોક્ષ માર્ગનો રસ્તો, કાંઈ બે નથી. ઓકે, તો એક જ રીતે મોક્ષ માર્ગમાં જવાઈ શકાય છે. પણ મોક્ષ માર્ગને બે રીતે કહેવામાં આવે છે. વન ઇઝ વ્યવહાર, વન ઇઝ નિશ્ચય. નિશ્ચય એટલે કે સાચું. ઓકે, જે યથાર્થ છે. તો અહીંયા શું કીધું? વાસ્તવિક સ્વરૂપ છે તેને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ. અને જે નિશ્ચય મોક્ષ માર્ગનું નિમિત્ત કારણ છે તેને વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. નિમિત્તનું અર્થ આપણે શું શું કર્યું તું? આ વ્રત ઉપવાસ તો નહીં, હા, વ્યવહારથી. યસ. દેવ દર્શન, વ્રત ઉપવાસ. હા, પણ નિમિત્ત શબ્દનું અર્થ શું કર્યું તું આપણે? નિમિત્ત ખાલી હાજર હોય છે. કોઈ કરતા નથી નિમિત્ત. વેરી નિમિત્ત ગુડ. ખાલી નિમિત્ત હાજરી આપે છે. નથી. અકર્તા છે. નિમિત્ત અકર્તા છે. છે, અકર્તા છે. હમ. એટલે વ્યવહાર માર્ગ જે આપણે કહેશું કે વ્રત, તપ, નિયમ, સામાયિક, પ્રતિક્રમણ, દેવદર્શન, ભક્તિ, પૂજા, પછી જાત્રા, તે શું છે? અકર્તા. કરતા છે. તે મોક્ષ માર્ગમાં મને હેલ્પ કરશે કે નહીં કરે? નહીં કરે, નહીં હાથ કરે. પકડશે કે નહીં પકડે? નહીં પકડે. નહીં પકડે. ઓકે, તે એકચ્યુઅલમાં તે અકર્તા છે. તે નિમિત્ત કારણ છે. કઈ રીતે નિમિત્ત કારણ કીધું ત્યાં? કે જ્યારે જીવ આ કાર્ય કરે ને, વ્રત, તપ, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા, સ્વાધ્યાય એટસેટ્રા એટસેટ્રા, ત્યારે એની કશાય મંદ થાય. આકુળતા ન હોય ત્યારે. ત્યારે એ એ શાંત આખું મંદ કશાય હોય. અને મંદ કશાય એટલે he is ready to listen. સમજવા માટે તૈયાર છે. એ પાત્રતા તૈયાર થઈ. થવું ન થવું અલગ વાત છે. પાત્રતા રેડી થઈ છે. એ જે જીવ મંદ કશાઈ હોય તો ત્યાં તમે બે વાત જઈને સાંભળશો કે કરશો કે કહેશો તો એને હજી સમજવાના ચાન્સીસ છે. બરાબર. પણ તીવ્ર કશાયમાં જીવને સમજાતું નથી. દેવલબેન ઘણી વાર વ્યાકુલ આપણે થોડા થઈ ગયા હોય ને કોઈ કારણમાં તો આપણને કઈ સમજાતું જ નથી. પણ પછી આપણે એકદમ શાંત હોય ને ત્યારે એકદમ સરસ સમજાય છે. સમજાઈ જાય, રાઈટ? શાંત તો બરાબર એટલે કંઈક જવાનું હોય આપણને તો વ્યાકુલ જવું છે તોય નથી સમજાતું. નથી સમજાતું. ધ મોમેન્ટ કાંઈક આપણા ચિત્તમાં વિકલ્પ આદિ આવી જાય કે ક્યાંક આપણું ફોકસ બીજે ક્યાંક વયું જાય તો ઉપયોગ ગયું ને બીજે ક્યાંક, એટલે સમજવાનું બંધ થઈ ગયું, ઓછું થઈ જાય. રાઈટ? તો હવે વાંચીએ પહેલો ભાવાર્થ. सम्यक चारित्र निश्चय सम्यक दर्शन ज्ञान पूर्वक ही होता है. ચારિત્ર ક્યારે ઉત્પન્ન થાય છે?
सम्यक ज्ञान पूर्वक। સમ્યક દર્શન જ્ઞાન. નિશ્ચય સમ્યક દર્શન ને જ્ઞાન. જ્યાં સુધી સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન પ્રગટ નથી થતું ત્યાં સુધી સમ્યક ચારિત્ર પણ પ્રગટ નથી થતું. जीव को निश्चय सम्यक दर्शन के साथ ही सम्यक भाव श्रुत ज्ञान होता है. જેમ એને સમ્યક દર્શન થયું ને ત્યાં તરત જ એને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. ધ મોમેન્ટ એને સમ્યક દર્શન થયું તે ક્ષણે એને જે જ્ઞાન થઈ રહ્યું છે તેને કહેવાય સમ્યક જ્ઞાન. और निश्चय नय तथा व्यवहार नय ये दोनों सम्यक श्रुत ज्ञान के अव्यय है. આ શ્રુત જ્ઞાન એટલે શ્રુત જ્ઞાન એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય ને આપણા. હા 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 તો આ જે શ્રુત જ્ઞાન લીધું મતિ શ્રુત જ્ઞાન ને લીધું તો શ્રુત જ્ઞાનમાં આપણે વિશેષ જ્ઞાન જાણીએ એડિશનલ કાંઈ પણ કોઈ ચીજનું વિશેષ કે એલેબોરેશન કરીએ ને એક્સ્ટ્રા જાણવાની કોશિશ કરીએ તો જેમ કે મેં લીધી આ છે ક્લિપ. ઓકે, અને આ ક્લિપનું જ્યારે મેં વિસ્તાર કર્યું કે આ પર્પલ છે, આનું શેપ ટ્રાયેંગ્યુલર છે, આવી રીતે એના નેલ્સ છે, એવી રીતે આજે મેં એડિશનલ વિસ્તાર કર્યું તો એ શ્રુત જ્ઞાનની કેટેગરીમાં આવી. જે હું વિસ્તાર કરું ને તો તેને કહેવાય શ્રુત જ્ઞાન. હવે શ્રુત જ્ઞાનના બે અંશ છે, એક કીધું નિશ્ચયનય અને વ્યવહાર. તો દેટ એનું મતલબ જ એ થયું કે એની પહેલા સમ્યક દર્શનની પહેલા વ્યવહાર પણ વ્યવહાર કહેવાતું નથી. જે જીવ વ્યવહાર પણ કરી રહ્યો છે તેને વ્યવહાર નામ અપાતું મિથ્યા નથી. દ્રષ્ટિનું વિસ્તાર દ્રષ્ટિનું વ્યવહાર બી વ્યવહાર નથી. એક્ઝેક્ટલી એનું મતલબ થાય છે. આ જે લાઈન આવી ને कि निश्चय नहीं तथा व्यवहार नहीं ये दोनों सम्यक श्रुत ज्ञान के अव्यय है, इसलिए मिथ्या दृष्टि को निश्चय या व्यवहार नहीं हो ही नहीं सकते. इसलिए व्यवहार प्रथम होता है, निश्चय बाद में प्रकट होता है. ખબર છે ઘણા લોકો એમ માને વ્યવહાર કરતા 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 મોક્ષ નિશ્ચય થાય એ ખોટી વાત છે. નિશ્ચય થાય, મોક્ષ થાય, કે પેલા વ્યવહાર થાય પછી ખોટી નિશ્ચય, વાત છે. વ્યવહાર પૂર્વક નિશ્ચય થાય. તો આ કે છે એવું પોસિબલ નથી. એ સાચી રીતે મોક્ષ માર્ગ ન કહેવાય. ओके, तो यहाँ શું કહે છે કે व्यवहार प्रथम होता है और निश्चय बाद में होता है, ऐसा मानने वालों को नयों के स्वरूप का यथार्थ ज्ञान ही नहीं है. નહીં ત્યારે જ ત્યારે જ એનું જન્મ થાય છે નયનું, જ્યારે જીવને સમ્યક દર્શન થાય. જીવને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે શ્રુત જ્ઞાનમાં એને ખબર પડે નિશ્ચય શું ને વ્યવહાર શું. ભલે આપણે પછી ભૂત નૈગમને એટલે પાસ્ટમાં જે વ્યવહાર આદિ 7 તત્વનું નિર્ણય કર્યું છે અને પછી એને વ્યવહારની કેટેગરીમાં રાખીએ છે, પણ એ રિયલમાં ત્યારે વ્યવહાર હતું નહીં જ્યાં સુધી નિશ્ચય પ્રગટ થતું નથી. કારણ કે અપેક્ષા લાગે છે. અપેક્ષા લાગ્યા વગર કેવી રીતે એને વ્યવહાર કહેવાશે? વ્યવહારનું કેવું ત્યારે જ બને કે નિશ્ચય થયું છે. નિશ્ચય થયું હોય તો એના અપેક્ષા એ કહીએ ને, અગર હું મારી કોઈ દીકરી જ નથી તો કઈ અપેક્ષાએ મને કોઈ મમ્મી કે કોઈ ચાઇલ્ડ જ નથી, બચ્ચો જ નથી, તો હું માં કહેવાઈશ? નહીં કહેવાઉં. અપેક્ષા તો જોશે ને. કોઈક બચ્ચો હશે તો બચ્ચાના અપેક્ષાએ હું એની માં કહેવાઈશ ને. તો અપેક્ષા જો જરૂરી છે તો નિશ્ચય હશે તો નિશ્ચય ને અપેક્ષાએ વ્યવહાર કહેવાશે. એની પહેલા એને કહેવાય વ્યવહારાભાસ. ઓકે, વ્યવહારાભાસ કહેવાશે. બરાબર. પછી અહીંયા બીજો લીધું તથા નય નિરપેક્ષ, જો આજ પોઈન્ટ લીધું નય નિરપેક્ષ નહીં હોતે હૈ. નયનું અર્થ જ એ બને છે કે આપણે અપેક્ષા સહિત વાત કરીએ. ઓકે, અપેક્ષા સહિત વાત થશે, એની વગર વાત નહીં થાય. ઈ થાય. बराबर. निश्चय सम्यक दर्शन प्रकट होने से पूर्व यदि व्यवहार नहीं हो तो निश्चय नहीं की अपेक्षा रहित निरपेक्ष नहीं हुआ. व्यवहार प्रगट जो હું કહું તો દેટ મીન્સ વ્યવહાર અપેક્ષા વગર જ પ્રગટ થઈ ગયું છે, નિશ્ચયની જરૂરત જ નથી. રાઈટ. તો હું મધર માં કહેવાઈશ ક્યારે?
બચ્ચાની જરૂરિયાત જ નથી, બચ્ચા વગર જ હું માં કહેવાઈશ, તો કે દેટ ઇઝ નોટ પોસિબલ. બચ્ચો જોશે જ માં કહેવા માટે, મને કોઈક અપેક્ષા જોશે જ. માસી કહેવા માટે મને ભાણેજ જોશે જ. ઓકે, તો એવી રીતના જ્યારે હું અપેક્ષા લગાડીશ તો જ એને નય કહેવામાં આવે. એની પહેલા એને નય કહેવાતું જ નથી. બરાબર? तो यहाँ कहे छे कि निश्चय सम्यक दर्शन प्रकट होने से पूर्व यदि व्यवहार नहीं हो तो निश्चय नहीं की अपेक्षा रहित निरपेक्ष नहीं हुआ, और यदि पहले अकेला व्यवहार नहीं हो तो अज्ञान दशा में सम्यक नहीं मानना पड़ेगा. વ્યવહાર નહીં, જો જીવને સમ્યક દર્શન થયું જ નથી તો મને એને સમ્યક નહીં માનવું પડશે. વ્યવહાર નહીં ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે સમ્યક દર્શન થાય છે. અને નિશ્ચય થયા વગર માની લઉં તો મારે એમ માનવું પડશે કે આ જીવને જે વ્યવહાર નહીં પ્રગટ થયું છે એ સાચું છે, સમ્યક છે. રાઈટ? તો અહીંયા કે છે કિંતુ નિરપેક્ષા નયા હા મિથ્યા સાપેક્ષા વસ્તુ तीर्थ कृतम. એટલે यहाँ કહે છે કે ऐसा आगम का वचन है, इसलिए अज्ञान दशा में किसी जीव को व्यवहार नहीं हो नहीं सकता. કોઈ પણ જીવને અજ્ઞાન દશામાં વ્યવહાર નહીં હોતું નથી, કિંતુ વ્યવહારાભાસ અથવા નિશ્ચયાભાસ મિથ્યા નહીં હો सकता है. વ્યવહારાભાસ હોઈ શકે કે નિશ્ચયાભાસ હોઈ શકે. જયદીપભાઈ, ઓકે, કોઈ પણ જીવને વ્યવહાર નહીં કા નિશ્ચય નહીં તમને બેઠું નથી. આઈ કેન રીડ ફ્રોમ યોર ફેસ. રાઈટ? રાઈટ? તો બે નહીં હોય, નિશ્ચય અને વ્યવહાર, વિચ વિલ ડુ ડીપર આગળ. હું ખાલી ટચ કરું છું એકવાર કે વ્યવહાર એટલે કે જે અભૂતાર્થ છે, સાચું નથી. નિશ્ચય એટલે કે ભૂતાર્થ છે, સાચું છે. ઓકે, કોઈક ઘરે મહેમાન આવ્યું હોય અને હું એને કહું આ તમારું જ ઘર છે, તો એ શું થઈ ગયું? વ્યવહાર એનું ઘર નથી. એ એને પણ ખબર છે, એને પણ ખબર છે, પણ હું શું કહીશ એને, આ તમારું જ ઘર છે, રહ્યો તમે, બેસો, ખાઓ, પીઓ. પણ આફ્ટર અ પોઈન્ટ તમને પણ એક્સપેક્ટેશન હશે કે આ ક્યારે ઘરથી જાય. બરાબર? હા, તો એને કહેવાય વ્યવહાર નહીં. અને નિશ્ચય નહીં એટલે શું? આ તમારું જ ઘર છે. ઓકે, જે ઓનર છે એનું ઘર, એને કહેવાય નિશ્ચય, ભૂતાર્થ, ફેક્ટ. અને વ્યવહાર ઇઝ સાચું નથી પણ કહેવા માટે કહેવામાં આવે છે, કે સમજાવવા માટે, કે જસ્ટ ઔપચારિકતાથી આપણે વાત કરીએ તો એને કહેવાય વ્યવહાર. સાચું નથી પણ કહેવાય છે તો પણ લોકમાં. અને નિશ્ચય ઇઝ એકચ્યુઅલમાં ફેક્ટ. તો અહીંયા કહે છે કે નિશ્ચય પ્રગટ થયા વગર વ્યવહાર ઇઝ નોટ ટ્રુ, સાચું ન કહેવાય. એટલે જીવ કેટલો પણ વ્યવહારમાં ઘૂસેલો હોય હમણાં, ઓકે, વ્રત, તપ, નિયમ, સામાયિક પ્રતિક્રમણ, તીર્થયાત્રા, સ્વાધ્યાય, ભક્તિ, દેવદર્શન એટસેટ્રા એટસેટ્રા જે કંઈ કરતું હોય તેને આપણે સમ્યકની કેટેગરીમાં નહીં ઠેરવી શકીએ જ્યાં સુધી જીવને સમ્યક દર્શન નથી થતું. બસ આટલી જ વાત. એટલે કીધું કે ધર્મની શરૂઆત સમ્યક દર્શન થાય ચોથા ગુણસ્થાનથી જ થાય છે, યસ એના પહેલા થતી જ નથી. યસ, ધર્મની શરૂઆત ત્યાંથી જ થાય છે. જ્યાં સુધી અભિપ્રાયમાં ચેન્જ નથી થતું ને જીવને. હમણાં જે આ વ્રત તપ આદિ જે કરે છે ત્યાં એ શું લગાડે છે? મેં કર્યું. મેં કહ્યું એટલે કે શરીરની ક્રિયા તે હું કરી શકું છું, કા શરીર જે છે તે હું છું એમ માનીને એ ક્રિયા કરે છે. તો ત્યાં ગડબડ છે. એટલા માટે એને કહે છે કે તારા અભિપ્રાયમાં ગડબડી છે, માટે તારું કાંઈ પણ તપ તે કંઈ કર્યું છે તે રોંગ થઈ જાય છે. એ જો ભેદજ્ઞાન પૂર્વક જીવને તપ કરે છે તો એ સાચા કેટેગરીમાં જાય છે, કારણ કે એને આ સહજ થઈ જાય છે. એને ઈચ્છા ઉત્પન્ન નથી થઈ રહી ખાવા પીવાની. કા એ બુદ્ધિપૂર્વક પણ કદાચિત કરે છે, પણ એને ભેદજ્ઞાન થઈ ગયું છે કે આ જે શરીરની ક્રિયા થઈ રહી છે તે મારી ક્રિયા નથી. એટલું ડિફરન્સ છે જયદીપભાઈ, સમજાણું? સો નિશ્ચય સમ્યક દર્શન ઇઝ કે મને સાચી શ્રદ્ધા છે
તત્વ, 6 દ્રવ્ય અને 7 તત્વમાં સાચી શ્રદ્ધા છે, હમ ટોટલ કોન્ફિડન્સ છે કે આમ જ છે, હમ ધેટ ઇઝ નિશ્ચય સમ્યક દર્શન. ના, સાચી શ્રદ્ધા હમણાં તો પેલા આપણે જ્ઞાનમાં થઈ રહ્યું છે, બરાબર? તો આપણે જે કહેશું એ સાચું જ્ઞાન થઈ ગયું છે. ઓકે, સાચી સમજણ થઈ છે. હમ પણ શ્રદ્ધા પલટવાને ટાઈમ લાગશે. જ્યારે મિથ્યાત્વ જશે, ઓકે, ત્યારે એને કહેવાશે સાચી શ્રદ્ધા. હવે then you have to wait for some time till your શ્રદ્ધા is actually getting converted. એટલે ત્યારે અનુભૂતિનો ટાઈમ આવશે. હમણાં અનુભૂતિ વગર જ આપણે નિર્ણયના લેવલ પર તો આપણે એકદમ ક્લિયર છીએ કે 7 તત્વો છે, 6 દ્રવ્ય છે, સ્વપરભેદ વિજ્ઞાન છે. અહીંયા નિર્ણયના લેવલ સુધી હમણાં આવી ગયા છે આપણે ઘણા બધા. એટલે કે જ્ઞાનમાં. હા, જ્ઞાનમાં ઘણી બધી ક્લેરિટી આવી ગઈ છે, ઓકે. પરંતુ શ્રદ્ધામાં હજી જરાક ચેન્જ થવાનું બાકી છે. એટલે કે અનુભૂતિ થવાની બાકી છે. અનુભૂતિમાં જરાક ટાઈમ જે લાગે જેટલું કાળ બચ્યું છે, કારણ કે હવે આપણે છોડી દેવાનું છે ક્રમબદ્ધ ઉપર. એટલે શ્રદ્ધા એટલે શું? એ મારું મારું થાય, એ ન થવું જોઈએ, ધેટ ઇઝ શ્રદ્ધા, કે એ ચારિત્ર છે? મારું મારું તો થશે, એ ચારિત્રમાં જશે. મારું મારું થાય છે, પણ અભિપ્રાયમાં મારુંપણું ગયું. અભિપ્રાયમાં મારુંપણું વયું ગયું. આ શરીર મારું મારું છે. આ શરીરમાં જરા કઈક થાય છે, આપણે હલી જઈએ છે, તો એનો મતલબ એ છે કે એ શરીરમાં એટલું બધું મમત્વ ને બધું બેઠો છે આંટી કે ચારિત્રમાં જશે. આંટી, એ ચારિત્રમાં. મારું મારું જે આપણે હમણાં જે છે ને, કેન યુ એક્ઝામ્પલ? યસ, ફોર એક્ઝામ્પલ, સમયસર હમણાં એક ગાથા એવી હતી. તો એમાં કઈ ગાથા હવે મને યાદ નથી. આઈ એમ વેરી બેડ વિથ ધ નંબર્સ. તો બે 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 માણસ છે અને બેઉએ પોતાના કપડા ધોબીને આપ્યા છે, બરાબર? અને સેમ છે, સેમ ટાઈપ, સેમ. જયદીપભાઈ, સપોઝ તમારા જેવા બે શર્ટ છે, ઓકે, સેમ બ્લુ કલર, બરાબર, એન્ડ સેમ ડિઝાઇન. અને ભૂલથી ધોબીએ અદલા બદલી કરી દીધી. અને પછી જે બીજો વ્યક્તિ છે એને ખબર પડી કે અદલા બદલી થઈ છે, એ આવે તમારી પાસે, તમને કે તમે જે આ બ્લુ શર્ટ પહેર્યું છે તે તમારું નથી, તે તો મારું છે. તો તમે કહેશો કેવી રીતે? તો કે તમને ચિહ્ન બતાડે. એને સપોઝ કંઈક માર્કો કર્યો હોય, બરાબર. એનું હશે એન, તો એને એન લખ્યું હશે. હા, તો એ પણ જોવે છે, વિચારે છે, ટેગ ચેક કરીને એન જોઈ લે છે. ઓકે, એન્ડ ધેન હી રિયલાઇઝીસ, ખાલી રિયલાઇઝેશન થયું, આ શર્ટ મારું નથી. એને શું રિયલાઇઝેશન થયું? આ શર્ટ મારું નથી. એટલે કે એને જ્ઞાનમાં ત્યાગ થઈ ગયું, આ શર્ટ મારું નથી. એને જયદીપભાઈ, તમે તરત ને તરત શર્ટ કાઢીને એને નથી આપ્યો. યુ વિલ વેટ. તમે જશો, તમે બેડરૂમમાં જશો, કબાટમાંથી બીજો શર્ટ કાઢશો, આ કાઢશો તમારો, પછી ચેન્જ કરીને પછી એને આપશો. પણ જ્ઞાનમાં તો તરત ત્યાગ થઈ ગયું ને. જ્ઞાનમાં તો ભેદ જ્ઞાન થઈ ગયું ને, આ મારું નથી. એટલે દર્શનમાં શું થયું? દર્શનમાં અભિપ્રાયમાં ચેન્જ થઈ ગયું. આ મારું નથી, આ હું નથી. હમણાં શું થઈ રહ્યું છે? જ્ઞાનમાં તો ક્લેરિટી છે કે શરીર તે હું નથી. જરા શ્રદ્ધામાં હજી ગડબડી છે કે હું આને હજી મારો માનું છું. ઓકે. વર્કિંગ ચાલુ છે, પણ માન્યતામાં ચેન્જીસ થઈ નથી. વર્કિંગ ઇઝ ઓન, બટ માન્યતામાં ચેન્જ નથી થઈ. તો જ્યારે જીવને માન્યતામાં ચેન્જ થાય છે, ત્યારે એને રિયલાઇઝેશન થાય છે, એને એકચ્યુઅલમાં આનંદનું ફિલિંગ આવે છે, સુખની અનુભૂતિ આવે છે, જે હમણાં આપણને નથી આવી રહી. એટલે કે જ્ઞાન આવ્યું છે પણ શ્રદ્ધામાં નથી આવ્યું, એમ? એક્ઝેક્ટલી. જ્ઞાન ઇઝ વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. શ્રદ્ધા એ હજી હા નથી પાડી. શ્રદ્ધા જ્યારે હા પાડશે કે બરાબર વાત, ત્યારે એને અનુભૂતિ થાય છે. સંપૂર્ણ સ્વીકાર. યસ, હમણાં બધું કામ જ્ઞાન કરી રહ્યું છે, બધું નિર્ણયના લેવલ પર જ્ઞાન કરે છે. પછી અહીંયા શ્રદ્ધા સ્વીકાર કરે, હકાર આપે, ત્યારે જીવને અનુભૂતિ થાય છે. એને કહેવાય સમ્યક દર્શન. હવે એને આપણે એક અલગ રીતે પણ કહી શકીએ કે અનંતાનુબંધી હેરાન કરી રહી છે, દર્શન મોહનીયની સ્થિતિ વધારે છે, જ્યારે ખપાય ત્યારે ખપાય.
આપણે જે રીતે અલગ અલગ રીતે બોલવું હોય તે, બટ ઇન રિયાલિટી જીવ જેટલો પુરુષાર્થ કરે, જેટલો રુચિપૂર્વક આગળ વધશે, ત્યારે તરત ને તરત એને અનુભૂતિ થાય છે. ઓકે, એ એટલું જલ્દી નજીક જાય છે. તો આ તો ઉપર બાહ્ય નિમિત્ત કારણ જે જે આપણે કહી દઈએ કે દર્શન મોન્ય છે, યોગ્યતા છે, કે અનંતાનુબંધી હેરાન કરે છે, એટસેટ્રા એટસેટ્રા, જે કંઈ પણ કહી દઈએ, બટ ઇન રિયાલિટી જીવની જેટલું પુરુષાર્થ એ પ્રમાણે અનુભૂતિ. પુરુષાર્થ ઓછું તો અનુભૂતિ ડીલે. ઓકે, તો એને કહેવાય કે નિરપેક્ષ નય એટલે કે વ્યવહારાભાસ અથવા નિશ્ચયાભાસ થાય છે. જીવ નિજ જ્ઞાયક સ્વભાવ કે આશ્રય દ્વારા નિશ્ચય રત્નત્રય મોક્ષ માર્ગ પ્રકટ કરે. કેવી રીતે કરશે મોક્ષ માર્ગ પ્રગટ? નીચાસ્ત્ર નિજ નીચાસ્ત્ર રત્નત્રય. આશ્રય દ્વારા. નીચે કોનું આશ્રય લેવાનું છે? કોનું આશ્રય લેવાનું છે? આત્માનો ને સ્વપ્નો. Yes. આત્માનું. દેવશાસ્ત્ર ગુરુનું આશ્રય લેવાનું કીધું અહીંયા. નહીં, આત્માનું. આત્માનું એટલે કે મારું, મારા જ્ઞાયક સ્વભાવનું જ્યારે જીવ આશ્રય લેશે ત્યારે જ તેને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થશે. નિશ્ચય રત્નત્રય. તો અહીંયા ક્લિયર કટ કહી દીધું છે આશ્રય લેવા યોગ્ય કયું તત્વ છે? પોતાનો આત્મા. પોતાનું નિજ તત્વ, આત્મ તત્વ, જીવ તત્વ પોતાનું. એટલે ત્યારે મારે બહાર જવાનું કે નહીં? નહીં, હા, જે દેવશાસ્ત્ર ગુરુ છે એ મારું હાથ પકડશે, કોઈ નહીં પકડે. નહીં. કોઈ મારા આશ્રય માટે ઉભો નથી. હું જ્યારે મારા નિજ આશ્રયમાં ઉભો રહીશ ત્યારે મને રત્નત્રય એટલે કે મોક્ષ માર્ગ પ્રગટ થશે. તબ સર્વज्ञ कथित सात तत्व सच्चे देवशास्त्र की गुरु संबंधी की श्रद्धा संबंधी राग मिश्रित विचार तथा मंद कषाय रूप में अशुभ भाव जो कि उस जीव को पूर्व काल में था उसे हम व्यवहार कारण कह सकते हैं भूत नैगम नय से. ભૂત નૈગમ નય એટલે જયદીપભાઈ પાસ્ટમાં જીવ બધું કર્યું ને, સાત તત્વનું નિર્ણય કર્યું, સાચા દેવશાસ્ત્ર ગુરુનું નિર્ણય કર્યું, પછી સ્વપર ભેદ વિજ્ઞાન કર્યું, 6 દ્રવ્યનું નિર્ણય કર્યું. કારણ કે કામ તો પહેલા જ થઈ રહ્યું છે. યસ ઓર નો? હા. આ કામ કર્યું છે, રાઈટ? તો અને એને અનુભૂતિ પાછળથી થાય છે નિશ્ચય, રાઈટ? તો આપણે એમ કહેશું કે આને પાસ્ટ નૈગમ નયથી એને વ્યવહાર કારણ કહી શકાય. આજે ડિસિશન લીધું ને મેં, 7 તત્વ, સ્વપરભેદ, હા, હા. છે દ્રવ્ય, એટસેટ્રા એટસેટ્રા, નિશ્ચય વ્યવહાર, હા, તો એને ભૂત નૈગમ નયથી સાચો કહેવામાં આવે. શું વ્યવહાર? વ્યવહાર. કહેવામાં આવશે, બરાબર? પાસ્ટના. અધરવાઇઝ ઇન રિયાલિટી તો આ નિશ્ચય પ્રગટ થયું ને પછી જે કંઈ પણ એ કાર્ય કરશે ને એને સાચેમાં વ્યવહાર કહેવામાં આવશે. આ વ્યવહારાભાસ છે. આ શું છે? નિશ્ચય પહેલાનું બધું વ્યવહાર. વ્યવહારાભાસ. પછી બધું સાચું વ્યવહાર. ઓકે, રિયલ વ્યવહાર. ઓકે, સમજાણું? ક્લિયર? સમજાઈ ગયું. યસ, જયદીપભાઈ કઈ કહી રહ્યા હતા તમે? એટલે ઇફ આઈ હેવ અન્ડરસ્ટુડ કરેક્ટલી, સમજો જ્ઞાનમાં છે કે આ પરિવાર મારો નથી, આ ઘર મારું નથી, આ પૈસો મારો નથી, કઈ બી નથી. પણ જ્યારે એકચ્યુઅલી અંદરથી અનુભૂતિ થશે એટલે કે મને કટ થઈ જશે કે નહીં, આ ખરેખર આ મારું નથી, ઓલું જ્ઞાન નહીં. આઈ વિલ બિહેવ એઝ ઇફ ધીસ ડઝન્ટ બિલોંગ ટુ મી. That Behavior is also not happening here, let me tell you. sorry. બિહેવિયર પણ ચારિત્રમાં જશે. અહીંયા એને ખાલી એક અનુભૂતિ, માન્યતામાં ચેન્જ થઈ ગયું છે. આ મારું નથી. માન્યતામાં ચેન્જ થશે. તમે બાજુવાળા ઘરને પોતાનું માનો છો? નહીં, એટલે તમે બિહેવિયરમાં પણ બતાડો છો કે આ મારું છે અને પછી મારું નથી? નહીં.
नहीं नहीं, there is no behavior change right now, right? So behavior change happens in ચારિત્ર ગુણ. So don't get confused, કારણ કે આપણે શું વિચાર કરીએ કે મને શ્રદ્ધા થયું ને એટલે મારા બિહેવિયરમાં દેખાવું જોઈએ કે મારે એકદમ મંદ કશાય થઈ જવાનું, કોઈ સાથે વાતચીત નહીં કરવાની, મારે એકદમ ડ્રાય ફીલ કરવાનું, એકદમ ડિપ્રેસ જેવી રીતે એવી રીતે નથી. નહીં, એટલે જ્ઞાન અને દર્શન ફરક શું પડે માણસમાં કે અને જ્ઞાન જ છે ને જ્ઞાન અને દર્શન થઈ જાય છે તો શું ફરક પડે એમાં? એટલે ખબર કેવી રીતે પડે કે આને રિયલી ડિટેચ થઈ ગયો છે? રિયલી ડિટેચ એને જ ખબર હોય, જેને અનુભૂતિ એ થાય એને જ ખબર પડે. જેને અનુભૂતિ થઈ છે તેને ખબર પડશે, કેવડી ભગવાનને, અને બીજો કોઈ જ્ઞાની હોય આજુબાજુ એને ખ્યાલ પડે. ઓકે, એને ખ્યાલ પડી જાય. તો એમાં શું છે કે જીવ હમણાં આપણે શું કરી રહ્યા છે, હમણાં નિર્ણયના લેવલ પર છીએ. તો આપણને એવું ફિલિંગ આવે કે હા મારું નથી, મારું નથી, મારું નથી. તો મારું નથી એ તો વાત બરાબર છે, એ તો પર જ છે. પરને પર તરીકે જાણો, સ્વને સ્વ તરીકે જાણો, સિમ્પલ વાત છે. અને મારું નથી કેતા કેતા દ્વેષ બુદ્ધિ ના આવી જોઈએ. હા, રાઈટ. સી અન્ડરસ્ટેન્ડ, મારું નથી નું ક્રાઇટેરિયા એ છે કે એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લ્યો અને મારા કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લ્યો. લક્ષણ જુઓ, એના લક્ષણ જુઓ ને એને ભેદ વિજ્ઞાન કરો. આટલું જ કામ કરવાનું છે. દ્વેષ બુદ્ધિ પૂર્વક જે મારું નથી કરતા તો તે ક્યાં વિતરકતાનું કારણ બને? કારણ બને. ઓકે, અને જરૂરી નથી કે મારા ચારિત્રમાં દેખાવું જ જોઈએ, કારણ કે ઘણી વાર ઇટ શોઝ, એવું નથી કે ન દેખાય, ચારિત્રમાં દેખાય, પણ ન પણ દેખાય તો એ કઈ ડરવાની જેવી વાત નથી. ચારિત્ર મૌન્ય એક અલગ અલગ છે. ચારિત્રનું જે ગુણ છે એ સ્ટેપ બાય સ્ટેપ પોતાની રીતે એ મેચ્યોર થતું જાય. આપણે એક્સપેક્ટેશન્સ એવી હોય કે જેમ મને સમ્યક દર્શન થાય એટલે મારો ચારિત્ર મુનિરાજ જેવી રીતે બિહેવિયર હોવું જોઈએ, કે મને એક્સ્ટ્રીમ ડિટેચમેન્ટ ફીલ થવું જોઈએ, મને કોઈમાં રસ ન હોવું જોઈએ. તો કે એવો માર્ગ જ નથી. તમે ગ્રહસ્થ અવસ્થામાં છો તો તમે ત્યાં પણ રસ આવશે અને અહીંયા પણ રસ આવશે. ઓકે, એડિશનલી અહીંયા જે તમારું જે બહારમાં રસ છે ને ત્યાં એકત્વ બુદ્ધિ નથી. હવે ફરક પડી ગયું છે તમારા રસમાં. હમણાં જે આપણે રસ જોડાય છે ને ત્યાં સુખ બુદ્ધિ લાગે છે. ઓકે, ત્યાં જ મને બધું મળશે એમ લાગે છે. પણ જે જ્ઞાની જીવ છે તે બારમાં જો ઝંપલાય તો એને ખબર છે કે ત્યાં સુખ નથી, બટ મારી કચાશ છે ને હું ત્યાં જોડાઉં છું. ઓકે, ને કરવું પડે છે એમ? કરવું પડે છે, કરે પણ છે, કદાચ જોડાઈને પણ કરે, પણ એને એમાં કઈ ખેદ નથી લાગતો. હી ડઝ ઓલ હિઝ થિંગ્સ વિથ રિસ્પોન્સિબિલિટી, જોડાઈને પણ કરે. એવું કાંઈ આપણે ટેન્શન લેવાનું નહીં. એક્સપેક્ટેશન એવા છે કે જેમ શ્રદ્ધા થાય ત્યાં કશાય એકદમ મંદ, મારા ચારિત્રમાં એકદમ એકદમ સફેદી 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 આવી જોઈએ. એ નથી એવી રીતે થતું. બહુ બહુ અલગ માર્ગ છે. આપણે બહુ રસથી કરશે ને કામ, હા, એટલા જ ઇન્ટરેસ્ટ થી કામ કરશે નહીં. એ એટલા જ ઇન્ટરેસ્ટિંગ. ભાઈ, ભરત ચક્રવર્તી નું ઉદાહરણ આપો. કેટલા બધું કરતા હતા તો ભરત ચક્રવર્તી બેન એમનું ઉદાહરણ પંડિતજી બહુ આપે. એક્ઝેક્ટલી. તો એ રસથી પણ કરે અને ન એટલે ઓછા રસથી પણ કરે, પણ ત્યાં એને જોડાતો નથી. એટલે ત્યાં છે ને હું પણ નથી. આ જે ક્રિયાઓ જે થઈ રહી છે ત્યાં એને એ હું પણ રાખીને કે તે મારી કરી રહ્યો છું. સત્તા બુદ્ધિ ખલાસ થઈ જાય છે. હા, યસ, એ એની જે બુદ્ધિ છે એકત્વની તે સમાપ્ત થઈ જાય છે. ઓકે, તો ધ ફિલિંગ એન્ડ ધ ડુઈંગ, આપણે જે એક્ઝામ્પલ આવે છે જીનવાણીમાં, ખજાનચી હોય, હા, ખજાનચી અને એટલે અકાઉન્ટન્ટ, ચાર્વિન અકાઉન્ટન્ટ ઇઝ ધેર, અને બીજો છે એનો માલિક. માલિકે અકાઉન્ટન્ટને ફૂલ એટલે કહીએ ને બધું જ આપી દીધું છે, રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી બધું.
અને એ ઓથોરિટીથી જ ડિક્ટેટ કરે બીજાઓને કે મારા પૈસા આપી દે, આમ કરી લે, પેલું કરી લે, રાઈટ? બીજાઓને પણ એમ જ જવાબ આપે ને એમ જ કરે. એન્ડ ઓફ ધ ડે એ લેતી દેતીનું વ્યવહાર પણ જે લેતો હોય ને, તો એમ જ જાણે બિહેવ કરે કે મારું છે. પણ માન્યતામાં એની શું ચાલે છે? એ હું તો કરું છું. હું તો ખાલી અકાઉન્ટન્ટ છું, આ બધું પૈસો મારો નથી, આ માલિકનું છે. હમ. છે કે નહીં ફરક? હા. બરાબર. એવી માન્યતા, એવું ફિલિંગમાં ચેન્જીસ આવી જાય છે. કરે છે બધું કામ અને આપણને તો એમ જ લાગે કે જાણે આ જ માલિક છે. હમ. ઓકે, એને જ માલિક સમજી લે. ઓલા માલિકને તો ખબર એ ના હોય શું ચાલે છે. એટલું એનું વર્ચસ્વ. પણ એ અકાઉન્ટન્ટને અંદરથી પૂરો ભેદ જ્ઞાન છે, આ મારો માલ નથી, આ તો માલિકનો છે. સમજાઈ ગયું હવે જયદીપભાઈ? યસ. યસ યસ. તો એના ચારિત્રમાં તો તમને એ જ દેખાશે, તમને બિહેવિયરમાં એ જ દેખાશે. આ તો ફૂલ ઓતપ્રોત થઈને જાણે આ જ માલિક બનીને બેઠો છે, એવી રીતે દેખાશે. બટ એના અભિપ્રાયમાં પૂરેપૂરો ડિફરન્સ છે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ ધ અભિપ્રાય વર્ક્સ. તો અહીંયા કે છે કે जीव निज ज्ञायक स्वभाव के आश्रय द्वारा ही निश्चय रत्नत्रय प्रकट करे, तब सर्वज्ञ कथित सात तत्व, सच्चे देव शास्त्र गुरु की श्रद्धा, जो राग मिश्रित विचार है, तथा मंद कषाय रूप जो शुभ भाव है, उसे हम भूत नैगम नय से व्यवहार कारण कहेंगे। तथा उसी जीव को निश्चय सम्यक दर्शन की भूमिका में शुभ राग और निमित्त किस प्रकार के होते हैं, उनका सहचरपना बतलाने के लिए वर्तमान शुभ राग व्यवहार मोक्ष मार्ग कहा। આ જીવ જેને સમ્યક દર્શન થઈ ગયું છે અને હવે એ જે શુભરાગ કરે છે ને, વ્રત, તપ, સંયમ, ભક્તિ, પૂજા, પછી દાન, કોઈકને હેલ્પ કરવું, એટસેટ્રા એટસેટ્રા, તો એને શું કહેશું? व्यवहार। વ્યવહાર। મોક્ષ માર્ગ. ऐसे कहने का कारण यह है कि उससे भिन्न प्रकार के विरुद्ध निमित्त उस दशा में किसी को हो ही नहीं सकते। આ જીવને બીજું કોઈ નિમિત્ત કારણ નહીં બને. જેને સમ્યક દર્શન થઈ ગયું છે તો એના વ્યવહાર પણ ચોખ્ખા જ હશે. ઓકે, એનું વ્યવહાર ચોખ્ખું જ હશે. એ કઈ બેફામ રીતે નહીં વર્તે, રાઈટ? તો અહીંયા કે છે કે એટલા માટે એને વિરુદ્ધ નિમિત્ત નહીં હશે એમ કહેવાય છે. इस प्रकार निमित्त व्यवहार होता है, तथापि यह यथार्थ कारण नहीं है। यथार्थ कारण નથી. નિમિત્ત કે વ્યવહાર ઇઝ નોટ ધ કોઝ. વેરી ગુડ. યસ જયદીપભાઈ, વ્યવહાર સાચું કારણ નથી. શેનું? મોક્ષ માર્ગનું. કે મોક્ષ માર્ગનું સાચું કારણ નથી. પેદા થાય છે તો વ્યવહાર તો ઓટોમેટિકલી થાય છે. પછી વ્યવહાર થાય, વ્યવહાર થાય, પણ એને આપણે કઈ ગણકારવાનું નહીં કે હોય જ, એના વગર કેવી રીતે થાય, એ તો મને જોશે જ. એ જે અભિપ્રાય છે એવો ના હોવો જોઈએ. એ થયા વગર રે નહીં અને એમાં આપણે ઇન્વોલ્વ થવાનું નહીં. ઓકે, એવી રીતે. પછી અહીંયા ચોથો પોઈન્ટ એ લીધો, आत्मा स्वयं ही सुख स्वरूप है। ओके, इसलिए आत्मा के आश्रय से ही सुख प्रकट होगा। જ્યાં છે ત્યાંથી જ મળશે, મળશે, બરોબર છે। બરાબર? જ્યાં સોર્સ હશે, કુવામાંથી જ પાણી મળશે, બીજે ક્યાંયથી નહીં મળે. નહીં મળે। તો આત્મામાં જ સ્વયં સુખનો કંદ છે, સુખરૂપ છે. તો સુખ મને ક્યાંથી પ્રગટ થશે? આત્મામાંથી જ। એ તો અહીંયા ક્લિયરલી કહી દીધું કે દેવશાસ્ત્ર ગુરુમાં સુખ નથી, બરાબર? ત્યાંથી મને સુખ નહીં મળે. મને જો સુખ જોતું હોય તો ભગવાન શું કહે છે? તું તારામાં ઝાક. ભગવાન પોતે જ શું કહે છે? તું મને નહીં જો, તું પોતાને જો, જો તને મારા બાજુમાં આવીને બેસવું હોય તો, बराबर? किंतु किसी निमित्त या व्यवहार के आश्रय से सुख प्रकट नहीं हो सकता। पांचवो पॉइंट, मोक्ष मार्ग तो एक ही है। કઈ બે પ્રકારના મોક્ષ માર્ગ નથી. નિશ્ચય મોક્ષ માર્ગ ને વ્યવહાર મોક્ષ માર્ગ. એટલે હું કોઈક જીવ નિશ્ચયથી જશે ને કોઈક જીવ વ્યવહારથી જશે, એવી રીતે કદી હોય નહીં. એમ પણ આપણે બધું માન્યતામાં ને વાંચવામાં એટલી બધી ગડબડી કરી લઈએ કે આપણે પોતાની રીતે બેસાડતા જઈએ કે જે જીવને જેટલું જ્યાં કમ્ફર્ટેબલ લાગે ત્યાં એ રીતે
એડજસ્ટ કરી લે. હા, મને વ્યવહાર એકદમ અનુકૂળ લાગે, કારણ કે વ્યવહારમાં તો કાંઈ મહેનત જ નથી ને, વિચારવાનું જ નથી જીવને. પુરુષાર્થના નામે કાંઈ નથી કરવાનું. કાંઈ નથી કરવાનું. શું છે? શરીરને કામ કરાવો એટલે એને જીવને લાગે મેં વ્યવહાર મોક્ષમાર્ગ કર્યું. ઓકે, તો અહીંયા કે છે તારા નિશ્ચયના ઠેકાણા નથી, તારો વ્યવહાર ક્યાંથી સાચો પડે? અને બે મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગ એક છે. અને તે શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની એકતા. એકતા તે જ મોક્ષ માર્ગ છે. તમે પિક્ચર જોશો પેલા પેજ ઉપર, તો અહીંયા પેલા પેજ ઉપર જ આપી દીધું છે કે આ ત્રણની એકતા જ મોક્ષ માર્ગ છે. પછી અહીંયા શું કીધું છઠ્ઠા પોઈન્ટમાં? अब मोक्ष मार्ग तो, हाँ यस, कहीं कही नहीं ना, ओके. अब व्यवहार, अभी मोक्ष मार्ग तो कहीं दो नहीं, किंतु मोक्ष मार्ग का निरूपण दो प्रकार से किया गया है. एक કહેવાની પદ્ધતિ ટુ ટેલ पीपल कि भाई બે ટાઈપના છે. કેવી રીતે? जहाँ मोक्ष मार्ग के रूप में सच्चे मोक्ष मार्ग की प्ररूपणा की हो उसे हम क्या कहेंगे? निश्चय. हाँ, અને જ્યાં મોક્ષ માર્ગ છે નહીં, પરંતુ મોક્ષ માર્ગનું નિમિત્ત કારણ અથવા સહચારી છે, તો તેને હું ઉપચારથી મોક્ષ માર્ગ કહીશ, એટલે કે व्यवहार मोक्ष मार्ग कहीस. क्योंकि निश्चय व्यवहार का सर्वत्र ऐसा ही लक्षण है, यथा अर्थात यथार्थ निरूपण ते निश्चय, साचू ते निश्चय, उपचार ते व्यवहार, फॉर्मेलिटी ते व्यवहार, સાચું તે નિશ્ચય. ફોર્મેલિટી થી આપણે કહીએ તમારું જ ઘર છે તો તે વ્યવહાર, સાચું તમારું જ છે. તો ગડબડ, હા, તો નિશ્ચય, right? બરાબર. સાચું એટલે કે જેનું ઘર છે તે માને તેને निश्चय. इसलिए निरूपण की अपेक्षा से दो प्रकार का मोक्ष मार्ग जानना, किंतु एक निश्चय मोक्ष मार्ग और दूसरा व्यवहार मोक्ष मार्ग, ऐसे दो प्रकार का मोक्ष मार्ग मानना चार्वेन क्या है? क्या है? તે ખોટું છે. બરાબર, અહીંયા સુધી ક્લિયર બધાને વાત? યસ. હવે આપણે જઈએ નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ. બેન, હમ. એક વાત પૂછવી છે કે સમજો મારા પાસે 1 કરોડ રૂપિયા છે હમ. અને 1 કરોડ રૂપિયા મારા વયા ગયા કઈ કારણવશ, હા. તો પણ હું શાંતિથી છું, મને કઈ નહીં કે ઠીક વયા ગયા, જવાના હતા એટલે વયા ગયા. Right. હજી મને સમ્યક દર્શન નથી થયો, હા. તો શું કહેવાય એને? એને તમે તત્વ નિર્ણય કર્યું ને કે હા. તમે તે જે તમારું છે નહીં, પર છે, તો ત્યાં પર જે પર હતું અને એનો જે દ્રવ્યનું જે પરિણમન હતું, જે જવાનું હતું, એને હા, સ્વીકાર કરી લીધું. રાઈટ? તો એ સ્વીકાર કરવું પણ પસીના છૂટે છે આંટી. એકદમ રિયલી યસ. તો એ જે તમે નિર્ણય કરી લીધું એ એટલું ઈઝી નથી. એના પહેલા તમે ઘણું નિર્ણય કર્યું છે, ત્યારે તમે આટલા સ્વરે બોલી શકો છો. આપણા એક પંડિતજી હતા, જે મંગલાયતનના જે છે ને, પવનજી જ હતા લગભગ. તો પવનજી બહુ મોટા વેપારી, બહુ મોટી ફેક્ટરી, એ ખૂબ જ એટલે ખૂબ જ પૈસા વાળા. તો એ ફેક્ટરીને આગ લાગી ગઈ અને છતાં પણ એમને 1% દુઃખ થયું નહીં. એમણે કીધું એ જવાનું હતું, ગયું, એવો પણ શબ્દ નથી વાપર્યા. નહીતર આપણે તો એમ કહીએ ને કે જવાનું હતું, વયું ગયું. નો, નથિંગ ડુઈંગ. એમના રેગ્યુલર રૂટીનમાં સ્વાધ્યાય, ભક્તિ આદિ કરતા, ત્યાં જરા પણ એમને ડિસ્ટર્બ ન થયું એ ઇન્સિડન્ટથી. આટલી મોટી ફેક્ટરી કમ્પ્લીટલી ઝીરો ડાઉન થવું, અને પાછું એ લોકો એનથી વિશેષ આગળ વધી ગયા છે. એટલે પોઈન્ટ ઇઝ કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિઓ બને અને તમે ત્યાં નિર્ભય થઈ જાઓ, તમને કઈ ઇફેક્ટ ન કરે, તો એ કઈ એવી તેજ નથી થતું. એની પહેલા એનું તત્વ નિર્ણય ચાલુ હતું, માટે એને ઇફેક્ટ નહીં કર્યું. બહુ કેરેક્ટર જોવે, બહુ જ. So this happens with time.
Jaideepbhai, it is no miracle. I'm telling you. It will really help you. I'm personal example થી તમને કહું છું હમ કે મને પણ જ્યારે કોઈ પણ સિચ્યુએશન્સ આવે છે તો એકદમ ઇઝીલી નીકળી જવાય છે બીકોઝ કે નિર્ણયની ધારા ચાલુ છે. તો નિર્ણય આપણને બળ આપશે. એટલે જ કીધું ને, જીનવાણી એક જ છે જ્યાં તમને સોલ્યુશન મળશે બધાના. એટલે આકુળતામાં પણ નિરાકુળતા ગોતવી ક્યાંથી? તો કે એક જ છે જીનવાણી. એ જ તમને રસ્તો બતાડશે. તો એક તત્વ નિર્ણય કરતા જાઓ, બધા પ્રોબ્લેમ્સ તમને કાંઈ જ નહીં લાગે. નો, કેટલો પણ મોટામાં મોટો પ્રોબ્લેમ પણ આવી જાય ને, તમે એના એની સોલ્યુશન મળે જ છે, સોલ્યુશન એને ઇઝીલી તમે એને ઇઝીલી સોલ્યુશન મળે છે એનું. તો ટ્રાય ધીસ. તત્વ નિર્ણયથી જ તમને બધા સોલ્યુશન મળશે. તો અહીંયા હવે કે છે કે નિશ્ચય, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ સાંભળશું, સમજશું. વાંચો આંટી. अच्छा, ये वांची આ लीजिए। વાંચી લીધું છે, હા. લખી લીધું છે. में पर वस्तुओं से भिन्नत्व की श्रद्धा करना सो निश्चय सम्यक दर्शन है। आत्मा में पर वस्तुओं से भिन्नत्व की श्रद्धा करना छे तो छूटू. છૂટાને છૂટું જોવું છે. હમણાં હું શું જોઉં છું? છૂટાને મિશ્રિત કરીને જોઉં છું. બરોબર. છૂટું તરીકે જોવાનું, તેને કહેવાય શ્રદ્ધા. ओके, એટલે કે सम्यक दर्शन। आत्मा के स्वरूप को पर द्रव्यों से भिन्न जानना। ओके, પહેલા શું કીધું? શ્રદ્ધામાં પરપણે જોવું, વિચારવું, રાઈટ? અને બીજામાં જાણ્યું, એને કહેવાય सम्यक ज्ञान। ओके, અને पर द्रव्यों से भिन्न ऐसे आत्म स्वरूप में स्थिर होना, એટલે કે લીન થવું, તેને કહેવાય નિશ્ચય સમ્યક सम्यक दर्शन। એટલે સમ્યક ચારિત્ર। निश्चय चारित्र। वेरी गुड। अब व्यवहार मोक्ष मार्ग सुनो कि जो व्यवहार मोक्ष मार्ग निश्चय मोक्ष मार्ग का निमित्त कारण है। बापरे, आज एक ज રહ્યું, મને તો કેટલું બધું કરવું છે. ઓકે ઓકે, વાંચો વાંચો જરાક. એક લઈ લઈએ. એક થશે? હા, એક થઈ જશે. આટલું થઈ જશે નિયલબેન। पर पदार्थों से त्रिकाल भिन्न ऐसे निज आत्मा का अटल विश्वास करना। पर पदार्थों से त्रिकाल भिन्न। त्रिकाल भिन्न કોણ છે? આત્મા પર પદાર્થોથી ત્રિકાળ ભિન્ન હું પોતે છું ને બધા પોતે પદાર્થો મારાથી ત્રિકાળ ભિન્ન જ છે. છે। કદી મારામાં પ્રવેશ જ નથી કર્યું. પ્રદેશત્વ જે ગુણ છે ને, પ્રદેશત્વ ગુણ મને બતાડે છે કે મારા હા, દેશોમાં કોઈની એન્ટ્રી નથી. નથી। ओके, तो त्रिकाल भिन्न ऐसे निज आत्मा का अटल विश्वास करना उसे निश्चय सम्यक दर्शन कहते हैं। आत्मा को पर वस्तुओं से भिन्न जानना, એટલે કે ज्ञान करना, उसे सम्यक ज्ञान कहते हैं। और पर द्रव्यों का आलंबन छोड़कर, હમણાં હું કન્ટિન્યુઅસ બીજા દ્રવ્યોમાં જ સ્થિર થાઉં છું, તો ત્યાં સ્થિરતા ન કરીને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિર થવું, એકાગ્ર થવું, મગ્ન થવું, તેને નિશ્ચય સમ્યક सम्यक चारित्र કહેવાય છે। છે। હવે આગળ આપણે શું વાંચશું? વ્યવહાર મોક્ષ માર્ગનું કથન કરીશું। અને जब निश्चय मोक्ष मार्ग हो तब व्यवहार मोक्ष मार्ग निमित्त रूप में कैसा होता है वह जानना। ले व्यवहार निश्चय થઈ જાય પછી વ્યવહાર શું કેવો હોય એનું જરાક સમજી જશું। આગળનું જરાક 2-3 તો એકદમ ઈઝી જ છે, તો વાંચીને આવજો। જે આપણે કેટલા ટાઈપના આત્મા છે? 3। ત્રણ 3. ચાર બહિરાત્મા, બહિરાત્મા અને અંતરાત્મા છે. અંતરાત્મા, પરમાત્મા, પરમાત્મા, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા। પરમાત્મા। એનું જ આગળ જરાક આગળ આપણે સાંભળશું, વિચાર કરશું કે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા જે આપણે વિતરાગ વિજ્ઞાન 2 માં કર્યું હતું, કર્યું હતું? કહ્યું તો કહ્યું તો। તો એનું જ આગળનું છે। તો અને પ્લસ જે 6 દ્રવ્ય છે એનું સ્વરૂપ જીવ, અજીવ, જીવ, જીવ, જીવ અજીવ, ધર્મ, અધર્મ, અધર્મ, આકાશકાળ। જીવ, પૂતગલ, ધર્મ, આકાશ, અજીવ નહીં। ઓકે, બધું વાંચવાનું છે પછી હોમવર્ક. જરાક
વિસ્તારમાં સમજશું અને પછી આપણે જશું આશ્રવ તત્વ સંબંધી ભૂલ એડિશનલમાં, એ બધું આગળ જોશું. ઓકે, તો નેક્સ્ટ ક્લાસમાં તો એટલીસ્ટ આઈ વોન્ટ ટુ ગો હેડ ક્વિકલી વિથ બહિરાત્મા, અંતરાત્મા અને છ દ્રવ્ય. છ દ્રવ્ય તો બહુ સહેજ, બહુ સિમ્પલ છે, જે આપણે કરી ચૂક્યા છે. તો ત્યાં જરાક આપણે ક્વિક જશું. વાંચીને જરૂર આવજો, હમ. તો આપણે ફટાફટ કરી લેશું, કારણ કે આ જે હતું એ ઇમ્પોર્ટન્ટ હતું, પેલા બે. પછી આ પાછળનું જરાક 2-3 જે છંદ છે એ ઈઝી છે, અંતરાત્મા, બહિરાત્મા, પરમાત્મા અને છ દ્રવ્ય. પછી પાછું આશ્રવના અને ભેદોને જરાક જે છે એ જરાક આપણે ડીપમાં ડિટેલિંગમાં કરશું, અને સમ્યક્ત્વના જે 8 અંગ છે, 25 દોષ છે, એ બધું જોશું. ઓકે, ચલો. રેલબેન, તમે મારું જોયું? ના, સોરી, હમણાં આજે મારે છે, પછી કઈ લાઈનમાં લખવું નહીં મને ખબર નહીં પડે. હા, નહીં, હમણાં જ જોઈ લઈશ અને તમને જણાવું છું. ઓકે, નેહલબેન, અમારી બુકો ક્યારે આવશે? નથી આવી? ના, ના. નથી આવી. ના, હવે હું નથી વેટ કરીશ 10-15 days, then I'll order from અરે Jaipur